પીઠવડી ગામમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામીની પધરામણી. મહુવા પાસે પીઠવડી ગામમાં આચાર્યેન્દ્ર શ્રી રઘુવીરજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી વગેરે પધાર્યા. ગામના સત્સંગીઓએ પોતે રાઠોડ જ્ઞાતિના હોવાથી આચાર્યશ્રી તથા સંતોની પૂજા કરવા માટે મહુવાથી પ્રાગજી ભક્તને બોલાવ્યા. પ્રાગજી ભક્ત તો આ અપૂર્વ યોગની જ જાણે રાહ જોઈને બેઠા હોય તેમ આ પ્રસંગે નવા વસ્ત્રો પહેરી આચાર્ય મહારાજ તથા ગોપાળાનંદ સ્વામીના દર્શન તથા પૂજાનો અનુપમ લહાવો લેવા તૈયાર થઈ ગયા અને સર્વ હરિભક્તો સાથે પીઠવડી ગામે પહોંચ્યા. આચાર્યેન્દ્ર શ્રી રઘુવીરજી મહારાજ તથા શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે સંપ્રદાયની પ્રથા પ્રમાણે બીજા સંતો પાર્ષદો પણ હતા. ડેરા, તંબુ તથા રાવટીઓમાં દરેકના જુદા જુદા મુકામ હતા. આચાર્ય મહારાજશ્રીનો જરિયાન તંબુ અને બહાર બંદૂકધારી પાર્ષદોનો પહેરો વગેરે સંપ્રદાયનો રજવાડી ઠાઠ સૂચવતા હતા. અષ્ટ પ્રકારે સ્ત્રીધનના ત્યાગી સંતો કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક તથા કંઠી અને ભગવા વસ્ત્રોમાં શોભતા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શબ્દથી સર્વના નમન ઝીલતા સમગ્ર વાતાવરણને સ્વામિનારાયણમય બનાવી દેતા હતા. આવા અપૂર્વ પ્રસંગે આ અદ્ભુત યોગ પોતાને પ્રાપ્ત થયો. તેથી પ્રાગજી ભક્ત તો હર્ષથી પુલકિત થઈ ગયા. ગાદી તકિયા ઉપર રેશમી ગાલીચાથી સહેજ ઊંચા બનાવેલા આસન ઉપર સૌમ્ય મૂર્તિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ બિરાજતા હતા. પાસે જ સહેજ કૃશ પણ ગૌર અને પ્રતિભા સંપન્ન યોગ મૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામી હતા. બીજા સંતો પણ પોતપોતાના અધિકાર પ્રમાણે બેઠા હતા. પૂજાવિધિ કરવા માટે પીઠવડીના સત્સંગીઓ પ્રાગજી ભક્તને લઈને આવ્યા. જરિયાન વસ્ત્રમાં સુશોભિત 10 વર્ષના કિશોર પ્રાગજી ભક્ત આગળ હતા. સંપ્રદાયની પ્રથા પ્રમાણે દંડવત કરી દરેક સંતને પગે લાગ્યા અને પછી પ્રથમ આચાર્યશ્રી તથા ત્યાર પછી સર્વે સંતોની તેમણે પૂજા કરી. આરતી ઉતારી અને ધોતિયા ઓઢાડ્યા. રઘુવીરજી મહારાજે આ નવીન હરિભક્તને જોઈને પૂછ્યું, આ હરિભક્ત કોણ છે? ત્યારે તે સર્વે સત્સંગીઓએ જણાવ્યું, મહુવાના દરજી કુટુંબના ગોવિંદભાઈના દીકરા છે અને સારા સત્સંગી છે. વળી સ્વામી શ્રી યોગાનંદ સ્વામીની આ છોકરાએ બહુ જ સેવા કરી છે અને હેતાળ બહુ છે. તે સાંભળીને આચાર્ય મહારાજ ઘણા રાજી થયા. આને અને અમારે પૂર્વની ઓળખાણ છે. આ બધી વાતચીત દરમિયાન ગોપાળાનંદ સ્વામી મંદ મંદ હસતા હસતા એક નજરે પ્રાગજી ભક્ત સામું જોઈ રહ્યા હતા. બધી વાત પૂરી થઈ ત્યારે ધીમેથી તેમણે કહ્યું, આને અને અમારે પૂર્વની ઓળખાણ છે. એમ 2-3 વાર મર્મના શબ્દો બોલ્યા. ભોળું અને સરળ પીઠવડીનું મંડળ આ શબ્દનો મર્મ ક્યાંથી સમજી શકે? અને આ છોકરાને પહેલી જ વાર આચાર્યશ્રી તથા ગોપાળાનંદ સ્વામીના દર્શન થયા. છતાં સ્વામીએ પૂર્વની ઓળખાણ છે એવું કહ્યું તે કંઈ સમજવામાં આવ્યું નહીં. તેથી તેમણે પૂછ્યું, સ્વામી, આ પ્રાગજી તો આજે જ તમારી પાસે આવ્યો છે અને સત્સંગ પણ હમણાં થયો છે. વળી અવસ્થા પણ 8-10 વર્ષની છે. તો આપે જૂની ઓળખાણનું કહ્યું તે કેમ સમજવું? ત્યારે સ્વામી બોલ્યા, આ તો પૂર્વનો પ્રગટ પુરુષોત્તમનો ભક્ત છે અને આ ફેરે મોટા સંતને ખરેખરા રાજી કરશે, એવો બળિયો થશે અને હજારોને ભગવાન ભજાવશે. તે સાંભળીને સૌ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. પ્રાગજી ભક્તની સત્સંગમાં દ્રઢ પ્રીતિ અને યોગ ઐશ્વર્ય સંપન્ન સ્થિતિની એમની વાતો જે મહુવામાં સાંભળેલી, તેથી તેમને સ્વામીના વચનમાં પ્રતીતિ આવી.
પ્રાગજી ભક્તે તો આ સર્વે વાત નિર્દોષ ભાવે સાંભળ્યા જ કરી અને ગોપાળાનંદ સ્વામી પ્રત્યે દ્રષ્ટિ સ્થિર કરી સ્નિગ્ધ ભાવે એવા તો જોડાઈ ગયા કે ક્યારે બધા હરિભક્તો ઉઠ્યા તેની તેમને કાંઈ ખબર જ રહી નહીં. તેમની આંખોમાંથી તો અશ્રુધારા ચાલવા માંડી. સ્વામીએ પોતાને વિશેનો અપાર સ્નેહ જાણી તેમને આશીર્વાદ આપી વરતાલ આવવા કહ્યું. આ રીતે સંવત 1895થી ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો અને સંવત 1908 સુધી સ્વામીની અનન્ય ભાવે સેવા કરી રાજી કરી લીધા. સ્વામીએ પણ અપાર સુખ આપી બ્રહ્મવિદ્યા ભણાવી સંપૂર્ણ દ્રષ્ટિ કરી દીધી. ઝીણાભાઈની સેવા. પ્રાગજી ભક્તે ઝીણાભાઈની જોડ બાંધી દીધી. વરતાલ સમયે મહુવાનો સંઘ જાય ત્યારે પોતે ઝીણાભાઈની સાથે જ જતા. રોજના 18 ગાઉ ચાલે. રસ્તામાં જ્યાં જ્યાં મુકામ થાય ત્યાં ઝીણાભાઈની સેવા કરે. તેમને ઊનું પાણી કરી નવરાવે, રસોઈ કરી જમાડે, પથારી કરી આપે અને પગ દાબે. આમ ભગવાનના ભક્તનો અપાર મહિમા જાણી ઝીણાભાઈની ખૂબ જ સેવા કરતા. વળી સંઘના બીજા ભક્તોને પણ ઝીણાભાઈના મહિમાની વાતો કરે અને કહે, આ ઝીણાભાઈએ મુક્તાનંદ સ્વામીને સેવી રાજી કરી દીધા છે અને મહારાજના મળેલા છે. એવી એવી મહિમાની ખૂબ વાતો કરે. પહેલેથી જ વાતો કરવાની શૈલી એવી તો સચોટ કે જે કોઈ સાંભળે તેના અંતરમાં ઉતરી જાય. આવી રીતે દેહે કરીને ઝીણાભાઈની સેવા કરે, વચને કરીને તેમના ગુણગાન ગાય અને મને કરીને તેમને સર્વ પ્રકારે નિર્દોષ સમજે. આમ તેમણે ભગવાનના આવા ભક્તને સર્વ પ્રકારે રાજી કરી દીધા. તેમની સેવાની આવી દગશ જોઈને સર્વેને એમ તો થયું કે આ તો મોટા સાધુને ખરેખર રાજી કરશે. એવા સ્વામીના વચનને આ પ્રાગજી ભક્ત જરૂર સત્ય કરશે જ. ગોપાળાનંદ સ્વામીના યોગમાં. આવી રીતે સમગ્ર સંઘ વરતાલ પહોંચે. વરતાલમાં પ્રાગજી ભક્તનું આસન એટલે કે ઉતારો ગોપાળાનંદ સ્વામીના ઢોલિયા પાસે જ હોય અને નિરંતર સ્વામીની વાતો સાંભળે. ગામમાં જઈ પોતે ચણા અને ગોળ જમી લે, પણ મંદિરમાં કોઈ દિવસ જમે નહીં. અખંડ સ્વામીની દ્રષ્ટિમાં જ રહે, સેવા કરે અને વાતો સાંભળે. સ્વામીના અવિરત પ્રેમના સ્તોત્રમાં નાહતા પ્રાગજી ભક્તનું પહેલેથી જ પ્રેમાળ અંતઃકરણ સ્વામીશ્રીના પ્રસંગથી અતિશય સ્નિગ્ધ થઈ ગયું. સ્વામીશ્રીએ પણ તેમની સર્વે વૃત્તિ પોતામાં ખેંચી લીધી. આ પ્રમાણે દર વર્ષે પ્રાગજી ભક્ત સ્વામીનો સમાગમ કરવા વરતાલ જાય અને 2-3 માસ સ્વામીની સેવામાં રહે. તેમનું આસન સ્વામીની ઢોલણી પાસે જ હોય, એટલે રાત્રે સ્વામી લઘુ કરવા ઉઠે ત્યારે પગની ઠેસથી જગાડે. એકલા હોય ત્યારે મળે અને સુખ આપે. વળી એકાંતમાં એકાંતિક ધર્મની ખૂબ વાતો કરે અને બ્રહ્માનંદમાં મસ્ત બનાવી દે. વળી આ દેહે કામાદિક દોષો નાશ કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીશ એમ વચન પણ આપ્યું. આવી રીતે ભગતજી સ્વામીની અપાર કૃપાના અધિકારી થયા. અક્ષરધામમાં મહારાજ અને આપની પાસે શી રીતે રહેવાય? આજ અરસામાં ગોપાળાનંદ સ્વામીના એક બીજા મહાન શિષ્ય શ્રી જાગા ભક્ત પણ વરતાલ સ્વામીનો સમાગમ કરવા આવતા. વળી પ્રાગજી ભક્ત સાથે મહુવાના ઝીણાભાઈ રાઠોડ તો હોય જ. આ ત્રણેયની મંડળી સ્વામીનો સમાગમ કરી તેમણે જે વાતો કરી હોય તેનું મનન કરી સમાગમનું વિશેષ સુખ લેતા. એક દિવસ ઝીણાભાઈ, પ્રાગજી ભક્ત તથા જાગા ભક્તે મળીને સ્વામીને પ્રશ્ન પૂછવાનું નક્કી કર્યું. બંને પ્રાગજી ભક્તને કહ્યું, રાત્રે સ્વામી લઘુ કરવા ઉઠે ત્યારે અમને પણ ઉઠાડજો અને પછી તમે પ્રશ્ન પૂછજો. રાત્રે સ્વામી લઘુ કરવા ઉઠ્યા ત્યારે પ્રાગજી ભક્ત તો જાગતા જ હતા. સ્વામીનો હાથ પકડી તેઓ સ્વામીને લઘુને ખાડે લઈ ગયા. લઘુ કર્યા પછી
હાથ ધોઈ સ્વામી ઢોલીએ બિરાજ્યા અને પ્રાગજી ભક્તનું કોમળ પ્રેમભર્યું મુખારવિંદ અને સેવાની તાલાવેલી જોઈ ખૂબ જ રાજી થયા. અંતર્યામીપણે તેમનો સંકલ્પ જાણીને પોતે કહ્યું, જે પૂછવું હોય તે પૂછ. આ વખતે ઝીણાભાઈ તથા જાગા ભક્ત બંને ઓરડાની બહાર બેઠા હતા અને સર્વે વાત સાંભળતા હતા. પ્રાગજી ભક્તે ઝીણાભાઈ તથા જાગા ભક્ત સાથે મળીને જે પ્રશ્ન પૂછવાનું નક્કી કર્યું હતું તે પ્રશ્ન તેમણે સ્વામીને પૂછ્યો. સ્વામી મહારાજ, અક્ષરધામમાં આપની અને શ્રીજી મહારાજની પાસે રહેવાય અને સર્વે કસર મટી જાય તે ગૃહસ્થ હોઈએ ત્યારે થાય કે ત્યાગી થઈએ ત્યારે થાય? આટલી નાની વયમાં પણ સર્વ કસર ટાળી શુદ્ધ થઈ અક્ષરધામમાં મહારાજની સેવામાં રહેવાના શુભ સંકલ્પ કરનાર આ કિશોર ઉપર સ્વામીશ્રીની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. હાથ જોડી પ્રશ્નના ઉત્તરની રાહ જોતા પ્રાગજી ભક્ત બેઠા હતા. સ્વામીશ્રીએ ઉત્તર આપતા પહેલા આજુબાજુ જોયું અને આ 3 મુમુક્ષુ વિના બીજું કોઈ જ ત્યાં જાગતું નથી એમ ખાતરી કરી તેમણે પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું, શ્રીજી મહારાજને સર્વે અવતારના અવતારી પુરુષોત્તમ જાણીને અને આ એટલે કે આંગળી ચીંધીને સામે પોઢેલા ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ સાથે જીવ જોડી દે તો ત્યાગી રહે અથવા ગૃહસ્થ રહે, પણ અમારાથી અને મહારાજથી કંઈ છેટું ન રહે, અને તે વિના તો બંનેને છેટું જ છે. આ ઉત્તર સાંભળીને પોતે તથા જાગા ભક્ત મહારાજ સર્વોપરી છે તે સમજતા હતા, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા જેમ છે તેમ નહોતા જાણતા. તેથી ઝીણાભાઈએ કહ્યું, ગુણાતીતાનંદ સ્વામી તો બહુ જ મોટા છે અને જૂનાગઢના મહંત છે અને 3 અવસ્થામાં પોતાના આત્મામાં અખંડ શ્રીજીની મૂર્તિને દેખે છે. આવો ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સાંભળી તેમને ખૂબ જ આનંદ થયો. સવારે સ્વામીની કહેલી વાત પ્રાગજી ભક્તે ગુણાતીતાનંદ સ્વામીને કહી એટલે હસતાં હસતાં તેમણે કહ્યું, એ પણ બહુ મોટા છે. આવી રીતે દિન પ્રતિદિન ગોપાળાનંદ સ્વામીને વિશે અત્યંત સ્નેહ થવા લાગ્યો. પ્રાગજી, તારું લગ્ન થયું છે? બીજે વર્ષે પ્રાગજી ભક્ત વરતાલ ગયા અને સ્વામીના દર્શનથી અપાર સુખ પામ્યા. સ્વામી પણ આ ભક્તને ખૂબ જ લાડકોળ કરતા અને સુખ આપતા. એક દિવસ સ્વામીએ પ્રાગજી ભક્તને પૂછ્યું, પ્રાગજી, તારું લગ્ન થયું છે કે નહીં? ત્યારે પ્રાગજી ભક્તે કહ્યું, ના મહારાજ, મારે એ ફંદામાં પડવું જ નથી. હવે તો એવો વિચાર રાખ્યો છે કે મારા દરજીના ધંધામાંથી જ્યારે 40-50 રૂપિયા ભેગા થાય ત્યારે આપની પાસે આવી 4 માસ રહીને સમાગમ જ કરવો. ત્યારે સ્વામી કહે, મૂળગો મહુવામાં સત્સંગ થતો નથી અને તેમાં પણ તું ત્યાગી થા, તેથી કોઈ સત્સંગી થતું હોય તે પણ બંધ થાય. માટે એકવાર 4 ફેરા ફર્યા પછી બીજે દિવસે મરી જાય તો ફરી સંકલ્પ ન કરવો, એમ મારી આજ્ઞા છે. માટે તેમ કર. તે પ્રમાણે સ્વામીની આજ્ઞા થવાથી તે વર્ષે ઘેર જઈ લગ્ન કર્યું. પરંતુ ચિત્તની વૃત્તિ તો સ્વામીમાં જ ચોંટી ગઈ હતી. તેથી હવે જ્યારે સ્વામી વરતાલથી ગઢડે પધારે ત્યારે ગઢડે જઈને પણ સમાગમ કરે, પણ ઘેર તો રહેવાય જ નહીં. કઈ રીતે સ્વામી અપાર રાજી થઈ જાય એવા જ મનમાં સંકલ્પ રહ્યા કરે. તેથી એમ સંકલ્પ થયો કે મુંબઈ જઈને સારું સિલાઈ કામ શીખીને સ્વામી માટે મોજા વગેરે કરી આપી મહારાજના પણ વાઘા સીવી આપવા. આ પ્રમાણે વિચાર થવાથી પોતે મુંબઈ ગયા. અહીં 1 માસ રહી ઘેર આવ્યા અને તરત જ વરતાલ ગયા. સ્વામી માટે સારા મોજા કર્યા હતા, તે પહેરાવ્યા અને આચાર્ય મહારાજને પણ સારા અંગરખા કરી આપ્યા. તેમને સ્વામીની સાથે એવું હેત થયું હતું કે સ્વામી ભૂલાય જ નહીં, અખંડ સાંભળ્યા કરે. આથી જ્યારે ઘેર જાય ત્યારે પણ વરતાલમાં જ છું
અને સ્વામી પાસે જ રહ્યો છું એવું જ અખંડ મનાય એવો ગાઢ સ્નેહ બંધાઈ ગયો હતો.